અરવલ્લીના મેઘરજની એક પંચાયત ચૂંટણીમાં ટાઈ થઈ. પટેલ ઢુંઢા પંચાયતના વોર્ડ નંબર 6 માં ટાઈ પડી. બંને ઉમેદવારોને 58 મત મળતા આ ટાઈ થઈ હતી. બાળક દ્વારા ચિઠ્ઠી ઉપાડી લેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. રણજીતભાઈ 58 મતે વિજેતા જાહેર કરાયા. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, વોર્ડ નંબર 6 માં જે ટાઈ થઈ છે પટેલ ઢુંઢા પંચાયતના, શું વિગત તેને લઈને કઈ રીતે મતગણતરી હાથ ધરાઈ? ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં 133 ગ્રામ પંચાયતોના પરિણામ સામે મોટાભાગના આવી ચૂક્યા છે, તેવા સંજોગોમાં મેઘરજના પટેલ ઢુંઢામાં જે વોર્ડની ચૂંટણી હતી, જેમાં વોર્ડ નંબર 6 ની અંદર ટાઈ પડી હતી. બંને જે ઉમેદવારો હતા તેમને સરખા 58 મત મળ્યા હતા અને આ ટાઈ પડતા તંત્ર દ્વારા એક બાળકને બોલાવી અને એક ચિઠ્ઠી ઉપાડવામાં આવી હતી. અને આ સાથે જ એક રણજીતભાઈ, જેઓ 58 મત જેમને મળ્યા હતા, જેમનું ચિઠ્ઠીમાં નામ આવતા તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને ચોક્કસથી આ કિસ્સો ચર્ચાસ્પદ બની રહ્યો છે. બીજી તરફ જિલ્લામાં એવા પણ બનાવો છે કે જ્યાં 2 મતે ઉમેદવારો જીત્યા હોય, જ્યાં સુરપુરના કનુસી નામના જે ઉમેદવાર છે સરપંચના, તેઓ માત્ર 2 મતે જીત્યા છે. એટલે કે કસમકસભરી ચૂંટણી અહીં જોવા મળી રહી છે. અને આ સંજોગોમાં ચોક્કસથી ટાઈ પડતા ચિઠ્ઠી ઉપાડી અને પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જી, આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. રાજકોટથી સમાચાર. રીબડાના એક સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. સત્યજીતસિંહ જાડેજા વિજેતા જાહેર થયા. સત્યજીતસિંહ જાડેજાને 111 મત મળ્યા. રીબડા ગામમાં વોર્ડ નંબર 8 ની પેટા ચૂંટણી યોજાઈ હતી. સમર્થકોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી. પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય મહિપતસિંહ જાડેજાના પૌત્રની જીત થઈ છે. સત્યજીત જાડેજા, જેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે, 111 મત તેમને મળ્યા. રીબડાના એક સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.